ગારી તાલુકા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર અને એરંડા જેવા પાકોમાં ફૂગ, સડો અને અંકુરોની સમસ્યા ઊભી થઈ છે. ખેતરોમાં પડેલો પાક પાણીમાં પલળી જવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કુબડા ગામના ખેડૂતો કહે છે કે મગફળીના દાણા ઉગવા લાગ્યા છે અને કપાસના ઝીંડવા ફરીથી ઉગવા લાગ્યા છે, જેના કારણે પાકનું બજાર મૂલ્ય હવે ઘટી ગયું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નુકસાનનું સર્વે કરવામાં આવી આર્થિક સહાય જાહેર થાય. ખેડૂતોની વ્યથા એ છે કે જો આવું જ ચાલતું રહેશે તો ખેતી દિવસ માત્ર એક ઇતિહાસમાં જ જોવા મળશે. આવા જ નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ કી આવાઝ ન્યૂઝ. તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબબ ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામમાં અત્યારે હાલ નુકસાનગ્રસ્ત, અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબબ અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબબ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે. જનરલી જે SDRFના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે, પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે. હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે 2 હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે. 2 હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ. ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન 40,000 હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે એ 21,000 હેક્ટર જેવું એનું વાવેતર થયેલું છે. હા, અમારો જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકારશ્રીમાં એ રજૂ કરતા હોય છે. વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી, કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું. છેલ્લા 5 દિવસ થાય, યાની કે સતત 25 તારીખથી વરસાદ પડે છે. પાથરા પતી ગયા છે, સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાઈ એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી રહી. જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે.